કઈ રીતે? આજરોજ છેલ્લા 3 દિવસથી જે સલાયા માછીમાર એસોસિએશનની અલગ અલગ માગણીઓ બાબતે જે માછીમારો હડતાલ પર બેઠેલા હતા તે બાબતે આજરોજ કલેક્ટર સાહેબ અને માનનીય એસપી સાહેબની સૂચનાથી હું આસિસ્ટન્ટ ડાયરેક્ટર શ્રી ફિશરીઝ ડિપાર્ટમેન્ટ અને ડીવાયએસપી માનસેતા સાહેબ ત્રણેય સાથે જઈ માછીમારી એસોસિએશનના માછીમારો સાથે વિસ્તૃત રીતે આ રીતના ચર્ચા કરેલી છે અને તેમના જે અલગ અલગ પ્રશ્નો છે અમુક જે તાત્કાલિક સમાધાન લાવવા પડે છે એ બાબતે ફિશરીઝ ડિપાર્ટમેન્ટને સૂચના આપેલી છે. ફિશરીઝ ડિપાર્ટમેન્ટ પણ એગ્રી થયેલા છે. બે જે પ્રશ્નો છે એનો તાત્કાલિક સોલ્યુશન લાવવા માટે ડિપાર્ટમેન્ટ પ્રયત્ન કરે છે. અન્ય જે 3 પ્રશ્નો હતા એ મોટાભાગના નીતિ વિષયક પ્રશ્નો છે, એટલે માછીમાર એસોસિએશન તરફથી એ લોકોનું આવેદનપત્ર લીધેલું છે અને ફિશરીઝ ડિપાર્ટમેન્ટ તરફથી એમના વિભાગ લેવલે આ બાબતે અન્ય જ્યાં સુધી કોઈ નીતિ ન ઘડે ત્યાં સુધી નીતિ વિષયક નિર્ણય હોય આ બાબતે માછીમારોને સાંત્વના આપેલી છે અને એ પ્રશ્નનું પણ ભવિષ્યમાં સુખદ સમાધાન આવે એ બાબતે એ લોકોને સમજૂત કરેલા છે તમામ માછીમારો ભાઈઓને. અને માછીમારો ભાઈઓ પણ સારો એવો સહકાર આપી આ બાબતને પોઝિટિવ રીતના લઈ અને આજરોજ તેમની જે હડતાળ ચાલુ હતી એને સમેટી લીધેલી છે. આંદોલન ઉપર બેઠા હતા સલાયાના 800 થી 850 બોટ માલિકો. અમારા ઇસ્યુ એવા હતા કે જે ફિશરીઝ ડિપાર્ટમેન્ટે નવા કાયદા બહાર પાડ્યા હતા, જેવા કે ફાયર સેફ્ટીના અને ઘણા બધા મુદ્દા રાખ્યા હતા, એમાં કંપાસના અને જીપીએસના અને વાયરલેસના. તેના કારણે અમે અમલવારી કરી ન શકતા હતા. એના કારણે અમે બધા માછીમારો 800 થી 850 બોટ માલિકો અમે હડતાળ ઉપર બેઠા હતા. આજે ત્રીજા દિવસે અમે કલેક્ટર સાહેબ અને ડીવાયએસપી સાહેબને બધા અમારી રજૂઆત ફિશરીઝ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ બધા સાંભળવામાં આવ્યા હતા આજે. અને 3 દિવસમાં અમારી જે હડતાળ હતી અમે આજે પૂરી કરીએ છીએ, કેમ કે અમારા બધા મુદ્દા જેટલા હતા એના ઉપર અમુક મુદ્દા એવા હતા કે જે અધિકારીએ કીધું છે કે એ અમારાથી નિકાલ નહીં થાય, પણ અમે આગળની પ્રોસિજર કરશું એના ઉપર. હવે માછીમારો આજથી બધા રાજી ખુશીથી માછી મારવા જઈ શકશે ને અમારી આજની હડતાળ પૂરી થઈ છે.